ના અંતિમ દિવસે રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું। કોંગ્રેસમાં એક સાધો ત્યાં 13 તૂટે આવી પરિસ્થિતિ થઈ। રાજકોટ તાલુકા કોંગ્રેસના લડાયક નેતાને આપી ભાજપે ટિકિટ। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું। રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નિશિત ખૂંટ ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપમાં જોડાય એ પહેલા જ ભાજપ દ્વારા તેમને આપવામાં આવ્યું ટિકિટનું વચન। અને આજ રોજ નિશિત ખૂંટ રાજકોટ તાલુકા પંચાયતની લોધિકા બેઠક માટે રજૂ કરશે ઉમેદવારી પત્રક। ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે તેઓ ઉમેદવારી પત્રક રજૂ કરશે। કોંગ્રેસ દ્વારા નિશિત ખૂંટને લોધિકા બેઠક પરથી આપવામાં આવી હતી ટિકિટ। કસ્તુરબા ધામ ખાતેથી નિશિત ખૂંટના પત્ની ભૂમિકા ખૂંટને આપવામાં આવી હતી ટિકિટ। કોંગ્રેસને 2 બેઠક પર લાગી શકે છે ઝટકો। ફરી એક વખત રાજકારણમાં કોંગ્રેસ નબળી સાબિત થઈ છે। વધુ માહિતી મેળવીએ રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, આ કેવો ઘાટ સર્જાયો છે કે કોંગ્રેસે 2 પતિ પત્નીને ટિકિટ આપી, પરંતુ પતિ છે એ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ લઈ આવે છે અને તેના કારણે હવે કોંગ્રેસમાં તેમની પત્નીને રાખવા કે કેમ તેના ઉપર પણ સસ્પેન્સ રહેશે। શું બધું વિગત? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ને ગણતરીની જ કલાકો છે તે બાકી બચી છે અને ત્યારે કોંગ્રેસને એક મોટો ઝટકો લાગી ચૂક્યો છે। રાજકોટ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ, સંગઠનના પ્રમુખ છે, તેમણે રાજીનામું ધરી દીધું છે। કોંગ્રેસની જાણ બહાર તેમને હાલ અત્યારે રાજીનામું આપી દીધું હોવાની વાત છે તે સામે આવી રહી છે। સાથોસાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને ભારતીય જનતા પાર્ટીમાં આગમનની સાથે તેમને ટિકિટ પણ આપી દીધી હોવાની વાત છે તે સામે આવી છે અને રાજકોટ તાલુકાની લોધીડા બેઠક છે ત્યાંથી આ નિશિત ખૂંટને છે તે ટિકિટ આપવામાં આવી છે। પાર્ટીનું મેન્ડેટ છે તે આપવામાં આવ્યું છે અને અંદાજિત 12:15 વાગ્યા આસપાસ નિશિત ખૂંટ છે તે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે તે ચૂંટણી અધિકારી સમક્ષ છે તે પોતાનું મેન્ડેટ છે તે રજૂ કરી શકે છે, પોતાનું ઉમેદવારી પત્રક છે તે રજૂ કરી શકે છે। કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા તેમની પત્ની છે કે જેમને તાલુકા પંચાયતની જે કસ્તુરબા બેઠક છે ત્યાંથી તેમના પત્ની છે તેમને ટિકિટ આપવામાં આવી હતી અને સાથોસાથ તેમની પત્ની છે ભૂમિકા ખૂંટ તેમને ટિકિટ આપવામાં આવી હતી અને લોધીડા બેઠક છે જ્યાંથી નિશિત ખૂંટને ટિકિટ આપવામાં આવી હતી। પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસે હવે કોંગ્રેસને ઉમેદવાર ગોતવા પડે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મેન્ડેટ પણ હવે કોના નામે ઇસ્યુ કરવું તે પણ અત્યારે પરિસ્થિતિ છે તે કોંગ્રેસની અંદર જોવા મળી રહી છે। જી આભાર અંકિત માહિતી આપવા માટે। હવે વાત સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરમાં ચૂંટણી પહેલા ભાજપને અહીંયા મોટો ઝટકો લાગ્યો છે। લીંબડી ભાજપમાં ગાબડું પડ્યું છે। 2 સરપંચ કોળી સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ ગયા। 100 થી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા છે। આણંદપુર ભાલના સરપંચ અને ભાજપના પીઢ આગેવાન નેતા કોંગ્રેસમાં જોડાયા છે। ઊંટડી ગામના સરપંચ અને કોળી સમાજના આગેવાન સંજયભાઈ કમજડિયા 100 જેટલા તેમના કાર્યકર્તા અને ટેકેદારો સાથે ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। હવે વાત મહેસાણાની તો ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં રોચક કિસ્સો જોવા મળ્યો છે। મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારો જાહેર કર્યા છે। ભાજપે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયના પટાવાળાને ટિકિટ આપી છે। 28 વર્ષથી ફરજ બજાવતા પટાવાળા રમેશ ભીલને ભાજપે ટિકિટ આપી છે। વોર્ડ નંબર 13માં પટાવાળા રમેશ ભીલને ટિકિટ આપવામાં આવી છે। તો આ એક રોચક કિસ્સો પણ છે મહેસાણાની અંદર, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો તો જાહેર કર્યા છે, પરંતુ જિલ્લા ભાજપના કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતાને વ્યક્તિને એટલે કે કાર્યકર્તાને ટિકિટ આપી છે। 28 વર્ષથી તે પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા। રમેશ ભીલ તેમનું નામ છે અને હવે તેમને ટિકિટ મળી છે ત્યારે રમેશ ભીલ અને તેમના પરિવારોમાં પણ આનંદ છે। વોર્ડ નંબર 13માં પટાવાળા રમેશ ભીલને ટિકિટ મળી છે। મહેસાણામાં આ એક રોચક કિસ્સો સામે આવ્યો છે। મહેસાણામાં મનપામાં ભાજપે પટાવાળાને ટિકિટ આપી છે। ઘણા વર્ષોથી એટલે કે લગભગ 28 જેટલા વર્ષ થયા રમેશ ભીલને, કે જેઓ ભાજપના કાર્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા। તેથી આ આટલી લાંબી સેવાનો એમનો કાર્યકાળને જોતા પાર્ટીએ તેમને ટિકિટ આપી છે, મેદાનમાં ઉતાર્યા છે અને વોર્ડ નંબર 13થી તેમને ટિકિટ આપવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, શું વધુ માહિતી છે આ મામલે? ચોક્કસથી પંકજ, જણાવી દેવું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હર હંમેશ કંઈક નવું કરવા માટે
જાણીતી છે અને કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે નાનામાં નાના જે કાર્યકર્તા હોય છે તેને ટિકિટ આપતી હોય છે। ત્યારે ભારતીય જનતા મહેસાણા મહાનગરપાલિકાની સૌ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા કમલમ ખાતે ફરજ નિભાવતા જે રમેશભાઈ ભીલ હોય છે તેમને ટિકિટ આપી છે। આ જે રમેશભાઈ ભીલ હોય છે તે છેલ્લા 27 થી 28 વર્ષથી અહીંયા મહેસાણા કમલમ ખાતે ફરજ બજાવે છે, ત્યારે તેમની જે ફરજ હોય છે તેમની સામે હોય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને ટિકિટ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે।